જય હિન્દ મિત્રો. આજે લેવાયેલ BMC MPHW જે મિત્રો પરીક્ષા છે એ પરીક્ષાનું મિત્રો જે પેપર છે એ તમારી સમક્ષ આજે આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો. જોઈએ પ્રશ્નપત્ર કે જો તમારી સમક્ષ છે કે મંગલ મંદિર ખોલો દયામય કાવ્ય કોણે લખેલ છે? 4 ઓપ્શન છે: નાનાલાલ, બળવંતરાય ઠાકોર, નરસિંહરાવ દિવેટિયા, ગોવર્ધન ત્રિપાઠી. બીજો પ્રશ્ન છે કે મુંજ મુલાલ રાજા તૈલપને મુલાલ રાજા તૈલપ તે કઈ નવલકથાના પાત્રો છે? રાજા ધીરાજ, વેણની વસુલાત, પાટણની પ્રભુતા કે પૃથ્વીવલ્લભ. આગળ પ્રશ્ન છે કે માણસાઈના દીવા પુસ્તક કોણે લખેલ છે? ઈશ્વર પેટલીકર, ઝવેરચંદ મેઘાણી, દર્શક કે કાકા સાહેબ કાલેલકર. આગળ પ્રશ્ન: કોણે ધૂમકેતુ ઉપનામથી સાહિત્ય સર્જન કરેલ છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક, નટવરલાલ પંડ્યા, કવિશંકર જોશી કે ત્રિભુવન દાસ લોહાર. જોઈએ પ્રશ્ન આગળ કે સોનેટ કાવ્ય પ્રકાર ગુજરાતી કવિતામાં નીચેનામાંથી કયા સર્જકે પ્રથમ વખત ઉતાર્યો છે? રામનારાયણ વિશ્વનાથ પાઠક, બકર ઠાકોર એટલે બળવંતરાય કલ્યાણ ઠાકોર, નાનાલાલ કે ખબરદાર. ઉલ્લાસની સંધિ છોડવાની છે: ઉત્વત્તાલાસ, ઉદ્વત્તાલાસ, ઉહુવત્તાલાસ, ઉલવત્તાલાસ. જોઈએ પ્રશ્ન આગળ કે નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે એવું પૂછ્યું છે? મુમર્શા, યુસુશા, કીડિયારુ કે પિરામિડ. સંધિ જોડવાની છે અતિ વત્તા ઉર્ધ્વ તો અત્યુર્ધ્વ, અત્યુર્ધ્વ, અતોર્ધ્વ, અતિર્ધ્વ. જોઈએ આગળ પ્રશ્ન કે શું કરવું તે સૂઝે નહીં તેવી અવસ્થા માટે યોગ્ય શબ્દ સમૂહ આપવાનો છે: ઉદ્યાચળ, કિંકર્તવ્ય મૂળ, સ્વયંપાકી, પદચ્યુત. ઘોડાના પાણીએ નાહવું રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે: ખૂબ ફાયદો થવો, મહા મુશ્કેલથી પાર પડવી, ઈર્ષા થવી કે છેતરાવું. જોઈએ પ્રશ્ન આગળ. અંજળ કયો સમાસ છે? તત્પુરુષ સમાસ, દ્વંદ્વ સમાસ, બહુવ્રીહી સમાસ કે કર્મધારય સમાસ. ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. પંક્તિમાં છંદ કયો છંદ વપરાયેલ છે? સાદુર્વિકિત છંદ, સ્તગ્ધરા છંદ, મનહર છંદ કે વસંતિલકા છંદ. આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે? અલંકાર ઓળખાવાનું છે: યમક, ઉપમા, શ્લેષ કે ઉત્પ્રેષ્યા. નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અલગ પડે છે? પંકજ, સરોજ, નલિન કે કાલિંદી. જોઈએ આગળ. પરબ સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે? ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય પરિષદ, બુદ્ધિવર્ધક જ્ઞાનસભા કે કુમાર પ્રકાશન. જોઈએ આગળ. સિલેક્ટ ધ વર્ડ વિથ સેમ મિનિંગ સાઇનોમ્સ. તો ટર્મનાઇટ તો જવાબ શું આવશે? સસ્પેન્ડેડ, ડિસમિસ્ડ, એન્ડ કે ઇન્ટરપુટ. જોઈએ આગળ. સિલેક્ટ ધ વર્ડ વિથ સિમિલર મિનિંગ સાઇનોમ્સ. બાશ તો સ્ટ્રેક્સ, નેગ્લેક્ટ, ઇગ્નોર, એમ્પારન્સ. જવાબ શું આવશે આગળ? સિલેક્ટ ધ વર્ડ અપોઝિટ ઇન મિનિંગ ઇનકરેક્ટ. સિનફોલ, જ્યુરિટી, ડેનલી, કરપ્શન. સિલેક્ટ ધ વર્ડ અપોઝિટ ઇન મિનિંગ સ્કોલ્ડ, ઇનામોર, રેબોક, ક્રિટિસિન કે પેરિસ. જોઈએ આગળ. સિલેક્ટ ધ વર્ડ ફોર ગ્રુપ ઓફ વર્ડ વન વર્લ્ડ સબસ્ટિટ્યુશન રિલેશનશિપ બાય બ્લડ. તો પેરેન્ટેજ, અફિલિએશન, કોન્સ્યુજિનિટી કે નેપોઝિયમ. વન વર્લ્ડ સબસ્ટિટ્યુશન અ પર્સન who kill somebody especially for political reason, criminal, murderer, assassins કે હંગમન. જોઈએ આગળ પ્રશ્ન. ધ અશ્યોર્ડ ખાલી જગ્યા ધ જજ ઓફ મેરી તો આસ્કડ, એપ્લાયડ, ડિમાન્ડેડ, એપ્રેન્ડેડ. Cholesterol has long been
independent as the silent killer because the patient it's no ખાઈ of the danger really ખાઈ his system. તો information inventing ideas in feeling through attacking nation revising. આગળ જોઈએ કે the waiter took the plants ખાઈ જગ્યાએ after B lands finished eating up off away out. She has not recovered fully ખાઈ જગ્યા the shock against off from off. Give meaning of the to task umbrage to feel desperate, to be off ended, to be satisfied, to be pleased. Give meaning of the to set the people by ears, to box the people, to insult and degrades to peoples, to punish heavily, to excite people to equiral. Find the correct spelling. Commentary. Find the correct spelling. Distillery. Find the correct spelling. Accurate. Give આગળ જોઈએ પ્રશ્ન મિત્રો. ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિનું નામ જણાવવાનું છે. ગીવ ધ નેમ ઓફ 14 વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. 14મા ઉપરાષ્ટ્રપતિનું નામ જગદીપ ધનખર, MK નાયડુ, ઓમ બિરલા કે મોહમ્મદ હામિદ અંસારી. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે તાજેતરમાં યોજાયેલ 19મી એશિયન ગેમ્સ કયા દેશ દ્વારા આયોજિત કરવામાં આવેલ? ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, મલેશિયા કે ચીન? આગળ જોઈએ પ્રશ્ન કેરિસ્પેર કેસ 9 શબ્દ જે ક્યારેક સમાચારમાં જોવા મળે છે તે શેની સાથે સંકળાયેલ છે? કૃત્રિમ બુદ્ધિમત્તા, ક્રિપ્ટો ચલણ, જીનોમ એડિટિંગ, કણીય ભૌતિકશાસ્ત્ર? આગળ જોઈએ પ્રશ્ન અભિનવ બિંદ્રા તે વ્યક્તિગત રીતે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય છે. તેમણે કઈ ઓલિમ્પિક રમતમાં મેળવ્યો હતો? બેઇજિંગ 2008, લંડન 2012, એથેન્સ 2004 કે રિયો 2016? જોઈએ પ્રશ્ન નંબર આગળ 35મા નંબરનો. સપ્ટેમ્બર 2023માં યોજાયેલ એશિયા કપ ફાઇનલમાં ભારતની ક્રિકેટ ટીમ કયા દેશની ક્રિકેટ ટીમને હરાવી હતી? પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા કે અફઘાનિસ્તાન? લોકસભાના સભ્યની પક્ષપલટાને લીધે અયોગ્યતા પ્રાથમિક રીતે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ, ચૂંટણી પંચ, લોકસભાના અધ્યક્ષ કે રાષ્ટ્રપતિ? જોઈએ આગળ કયા રાજવંશ દ્વારા બૃહદિવસ મંદિર થંજાવુર બનાવવામાં આવેલ છે? ગંગાવંશ, ચોલવંશ, ચાલુક્ય વંશ કે રાષ્ટ્રકૂટ વંશ? USB શેનું ટૂંકાક્ષર છે? યુનિફોર્મ સર્વિસ બ્રોડકાસ્ટિંગ, યુનિવર્સલ સર્વિસ બસ, યુનિફોર્મ સોલ્યુશન બસ કે યુનિવર્સલ સર્વિસ બ્રોડકાસ્ટિંગ? ગુજરાતના વલ્લભીમાં કોણે મૈત્રક વંશની સ્થાપના કરી હતી? ભટ્ટારક, યજ્ઞવર્મન, ધ્રુવસેન કે પુષ્પભૂતિ? તાજેતરની હાથીની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા રાજ્યમાં હાથીની સૌથી વધુ વસ્તી છે? કર્ણાટક, આસામ, કેરળ કે તમિલનાડુ? નીચેનામાંથી ગુજરાતની કઈ આર્દ્રભૂમિ તે રામસર સાઇટમાં આવેલ છે? નળ સરોવર, વઢવાણ તળાવ, ખીજડીયા પક્ષી અભયારણ્ય કે આપેલ તમામ? બુડાપેસ્ટ કન્વેન્શન કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? ન્યુક્લિયર ઉર્જા, સ્ત્રી સશક્તિકરણ, ક્લાઇમેટ ચેન્જ કે સાયબર સુરક્ષા? ભારતીય નિયમ સમય IST અને સાર્વત્રિક કોર્ડિનેટેડ સમય UTC વચ્ચે સંબંધ શ્રેષ્ઠ રીતે સમજી શકાય છે? તો અહીંયા 4 ઓપ્શન આપે છે મિત્રો, તમે જોઈ લેજો. જોઈએ આગળ ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજ્યકર્તાને હરાવ્યો હતો? સેલ્યુકસ, એલેક્ઝાન્ડર, મેગસ્થનીસ કે ડેરિયસ? કેશવાનંદ ભારતી કે ચુકાદો જેના આધારે સર્વોચ્ચ અદાલતે મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપેલ તે કયા વર્ષમાં આપવામાં આવેલ છે? 1971, 1972, 1973 કે 1975?
ભારતના અત્યારના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? જનરલ બિપિન રાવત, જનરલ અનિલ ચૌહાણ, એડમિરલ આર હરિકુમાર, ચીફ માર્શલ વિવેકરાય ચૌધરી. કયા લોન્ચ વ્હીકલ દ્વારા ચંદ્રયાન-3 છોડવામાં આવેલ છે? 4 ઓપ્શન આપે છે, તમે ફટાફટ જોઈ લેજો. આગળ જોઈએ. ગુજરાતના નીચેના રાજાઓના તેમના કાર્યક્રમ મુજબ ચર્ચાક્રમ ગોઠવવાના છે. મોહમ્મદ બેગડા, કુમારપાલ સોલંકી, અમરશાહ બાદશાહ 1, સિદ્ધાર્થ સોલંકી. કયા મૂળભૂત હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 17, અનુચ્છેદ 18. કયા સંત દ્વારા દ્વૈતાદ્વૈત તત્વજ્ઞાન આપવામાં આવેલ છે? શંકરાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય કે નિંબાકાચાર્ય. જો હેન્ડલ સાંકેતિક રીતે એન્ડલ તરીકે લખાય છે, તો ડિસ્ટન્સને કેવી રીતે લખાય છે? તો એ 4 ઓપ્શનમાં તમે ફટાફટ જોઈ લેજો. અન્ય 3 વિકલ્પોના જૂથ સાથે સંબંધિત ન હોય તેવો શબ્દ શોધવાનો છે. લોખંડ, પારો, ચાંદી અને સોનું. પ્રશ્નચિહ્નની જગ્યા શું કિંમત આવશે તમારે અહીંયા મૂકવાની છે? 4 ઓપ્શન જોઈને. એક માણસ અને તેના પુત્રની સરેરાશ ઉંમર 44 વર્ષ છે. પિતા અને પુત્રની અનુક્રમે ઉંમરનો ગુણોત્તર 1:13 છે. પુત્રની ઉંમર કેટલી થશે? 4 ઓપ્શનમાં તમારે ફટાફટ જવાબ આપવાનો છે. વિધાન વાંચવાનું છે. આપેલ નિષ્કર્ષના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. વિધાન મોટાભાગના રાજકારણીઓ જૂઠ્ઠા હોય છે. હરી જૂઠું બોલે છે. તો હરી રાજકારણી છે, તે જૂઠું બોલતા નથી, તે રાજકારણી નથી. કેટલાક રાજકારણી જૂઠું બોલતા નથી. તમે જૂઠું બોલીને જ લાભ મેળવી શકો છો. આગળ જોઈએ પ્રશ્ન. કથન અને અનુમાનો આદિનો યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. કથન: દરેક વ્યક્તિ સાહસિક વાર્તાઓ વાંચવાનું ચાહે છે. અનુમાન: નંબર 1, સાહસિક વાર્તાઓ ફક્ત વાંચન સામગ્રી છે. કોઈ પણ વ્યક્તિ બીજી કોઈ સામગ્રી વાંચવાનું ઈચ્છતા નથી, પસંદ કરતા નથી. બધા જ શિક્ષિત છે. જોઈએ આગળ 57 પ્રશ્ન. 360, 108 અને 252નો ગુસ્સા શોધવાનો છે. ઓપ્શન તમારી સમક્ષ આપ્યો છે, એમાંથી સુધીમાં લખવાનું છે. અહીંયા મિત્રો આ પ્રશ્ન આપ્યો છે, તમે ફટાફટ જોઈ લેજો. જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્નચિહ્નની જગ્યાએ યોગ્ય સંખ્યા મૂકવાની છે. 2, 9, 28, 65, 126 પછી શું આવશે? 4 ઓપ્શનમાંથી શોધીને લખવાનું છે. જોઈએ આગળ પ્રશ્ન. અહીંયા એક કંપની એક ઉત્પાદન 20% નફા સાથે, બીજું 20% નુકસાન સાથે એક સરખી વેચાણ કિંમતે વેચે છે, તો કંપનીને કેટલું નુકસાન થશે? 4 ઓપ્શન છે, એમાં શોધીને જવાબ આપવાનો છે. જો કોઈ મહિનાના ત્રીજા સોમવારે 17મી તારીખ હોય, તો એ જ મહિનામાં નીચેનામાંથી કયો દિવસ 5 વાર આવશે? તો અહીંયા 4 ઓપ્શન છે, એ તમારે શોધીને લખવાનો છે. જોઈએ આગળ. આપેલ જોડીને સંબંધિત હોય તેવો શબ્દ લખવાનો છે. કપ રકાવી તો ચપ્પુ, તો શું આવશે? કાંટો, ટ્રે, રસોડું કે શાકભાજી. એક છોકરી એક છોકરાની ઓળખાણ એવી રીતે આપે છે કે આ છોકરો તેણીના કાકાના પિતાની દીકરીનો દીકરો છે. તો છોકરો છોકરીનો શું થશે? ભાઈ, પુત્ર, કાકા કે ભત્રીજો. છોકરાઓની લાઇનમાં રાજન ડાબા છેડેથી છઠ્ઠો અને વિનય જમણા છેડેથી 10મો છે. જો રાજન અને વિનય વચ્ચે 8 છોકરાઓ હોય, તો લાઇનમાં કુલ કેટલા છોકરાઓ હશે? 23, 25, 26 કે 24? લેન્ડિંગ શબ્દના અક્ષરોને કેટલી જુદી જુદી ગોઠવી શકાય છે જેથી સ્વરો હંમેશા એકસાથે આવે? 360, 480, 720, 980. જો કોઈ વ્યક્તિ પૂર્વ તરફ જોઈ રહ્યા હોય, તો તેનો પડછાયો તેની જમણી બાજુ પડશે, તેની પાછળની બાજુએ પડશે, તેની ડાબી બાજુએ પડશે, તેની સામે પડશે. કથન અને નિષ્કર્ષના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે. કથન છે કેટલાક મોબાઈલ પેજર છે, કોઈ મોબાઈલ લેપટોપ નથી. નિષ્કર્ષ છે કોઈ લેપટોપ પેજર નથી, કેટલાક પેજર ચોક્કસપણે મોબાઈલ નથી. આગળ જોઈએ. અહીંયા એક રકમ આપી છે, એના આધારે તમારે જવાબ શોધવાનો છે. આગળ પ્રશ્ન મિત્રો કે આ પાસામાં જો 6 લખ્યા છે, તેની સામેની એટલે કે વિરુદ્ધ બાજુએ કેટલો અંક આવશે? 1, 3, 5 કે 1 અથવા 3? નીચેનામાંથી કયા અંગ્રેજીના નાના અક્ષરો બીજી એબીસીડીનું અરીસામાં પ્રતિબિંબ સરખું જ આવશે? પી, ક્યુ, ટી કે વી? પ્રશ્નચિહ્નની જગ્યાએ ખૂટતો અક્ષર મૂકવાનો છે. તો અહીંયા તમારે શું મૂકવાનું છે? યુ, ટી, યુ, વી, ટી, એક્સ. 4માંથી ગમે તે મૂકવાનો છે. આલ્ફાબેટ શ્રેણીમાં પ્રશ્નચિહ્નની જગ્યાએ શું આવશે? એ તમારે શોધીને લખવાનું છે. અહીંયા આપેલી દરેક સંખ્યાઓની વચ્ચેના અંકમાંથી 2 બાદ કરવામાં આવે તો નવી બનેલી તે સંખ્યાઓની કેટલી સંખ્યાને 3 વડે ભાગી શકાય? એ તમારે જવાબ આપવાનો છે. આના આધારે અહીંયા મિત્રો પ્રશ્ન આપેલો છે, એના આધારે તમારે અહીંયા જવાબ લખવાનો છે. જોઈએ પ્રશ્ન આગળ.
સૌથી ઉત્તમ અને ખૂબ જ જરૂરી વિકલ્પ પસંદ કરવાનો છે। હોસ્પિટલમાં કદી ખાલી જગ્યા ન હોવું જોઈએ। દવાઓ, ડૉક્ટર, ધૂળ કે પરિચારિકા? કોણે સાબિત કર્યું કે કોલેરા પ્રદૂષિત પીવાના પાણીથી ફેલાય છે? ડૉક્ટર જ્હોન સ્નો, ડૉક્ટર લુઈ પાશ્ચર, ડૉક્ટર વિલિયમ બર્ડ, ડૉક્ટર રોબર્ટ કોક? આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં કેટલી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC બનાવવામાં આવે છે? 3000, 5000, 20000 કે 30000? લોહીની ફિકાસ એનિમિયા માટે મુખ્યત્વે કયું કૃત્રિમ જવાબદાર છે? સૂત્રકૃમિ, હોપ કુવાર્સ એટલે કે અંકુશકૃમિ, ટેપવોર્મ એટલે કે પટ્ટીકૃમિ? અહીં દર્શાવે 3 પૈકી એક પણ નહીં। એડિસ ઇજિપ્તી મચ્છરથી કયો રોગ ફેલાતો નથી? ડેન્ગ્યુ, ચિકનગુનિયા, જાપાનીઝ એલિફિસ એન્સીફેલાઇટિસ કે પિત્ત જ્વર એટલે કે યલો ફીવર? કયું સૂક્ષ્મ જીવાણુ સ્પોટ એટલે જીવાણુ બીજાનું ઉત્પન્ન કરતું નથી? કોલેસ્ટ્રીડિયમ ટીટેની એટલે કે ધનુ ઉત્પન્ન કરવાનું જીવાણુ, કોલેસ્ટ્રીડિયમ વિલ્સી પરફિઝન્સ અને સાલ્મોનિયા ટાઇફી કે બેસિલસ સીરસ? જોઈએ પ્રશ્ન આગળ કે 5 મહિનાની ઉંમરના બાળકને કઈ રસી વેક્સિન આપવી જોઈએ નહીં? તો પેન્ટાવેલેન્ટ વેક્સિન, BCGની રસી કે ઓરલ પોલિયો વેક્સિન કે ઓરી અને રૂબેલા વેક્સિન? 1000 લીટર પાણીને શુદ્ધ કરવા માટે સારી ગુણવત્તાવાળો કેટલો બ્લીચિંગ પાવડર જોઈએ? 2 ગ્રામ, 4 ગ્રામ, 3 ગ્રામ કે 2.5 ગ્રામ? અંતઃસ્રાવી ગ્રંથિ ઇન્સ્યુલિન હોર્મોન્સ ઉત્પન્ન કરે છે? સ્વાદુપિંડ પેક્રિયા ગ્રંથિ, પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, અધિવૃક્ક એડેનલ ગ્રંથિ? સંવાદના ઘટકો કયા છે? સંદેશો મોકલનાર, સંદેશો પ્રાપ્ત કરનાર કે ઉપરોક્ત તમામ? ફાલ્મિપરમ મેલેરિયાની આર્ટિસ્ટુન્ટ કોમ્બિનેશન થેરાપી ઉપચાર એટલે કે ACTમાં બીજા દિવસે આર્ટિસ્ટિન ઉપરાંત કઈ દવા આપવામાં આવે છે? ક્લોરોક્વિન, પિમાક્વિન, સલ્ફાડોક્સિન પ્લસ પાયરીમેથાઇન કે ક્વિનિન? જોઈએ આગળ પ્રશ્ન મિત્રો। અહીં એક રકમ આપી છે, તમે ફટાફટ જોઈ લેજો અને જવાબ એ તમારે આપવાનો છે। ત્યારબાદ મિત્રો અહીંયા બીજો પ્રશ્ન આપ્યો છે કોલસાના સૂક્ષ્મકણો, એ પણ તમે ફટાફટ સ્ક્રીનશોટ લેતા રહેજો। દરેક પ્રશ્ન મિત્રો તમારી સમક્ષ આપ્યા છે અને તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, બરોબર છે? જો ફટાફટ ડેન્ગ્યુવાળો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ છે, એનો પર તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। પ્રશ્ન 90 પર તમે ફટાફટ સ્ક્રીનશોટ લઈ અને એનો જવાબ તમે આપી શકો છો તૈયારી માટે, બરોબર છે? 91મો પ્રશ્ન તમારી સમક્ષ છે, 92મો પ્રશ્ન પણ તમારી સમક્ષ છે, 93મો પ્રશ્ન પણ તમારી સમક્ષ છે, બરોબર છે? તમે ફટાફટ સ્ક્રીનશોટ લેતા રહેજો। 94મો પ્રશ્ન છે, 95મો પ્રશ્ન પણ તમારી સમક્ષ છે, 96મો પ્રશ્ન છે, 97મો છે, સ્ક્રીનશોટ લેતા રહેજો। 98મો છે પ્રશ્ન અને અહીંયા 99મો પ્રશ્ન તમારી સમક્ષ છે અને 100મો પ્રશ્ન છે, બરોબર છે? તો જય હિન્દ, જય ભારત।